મહાદેવ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. ગુડ મોર્નિંગ થવાનું નતું, આજે નિરાતે આરામ કરવાનો હતો, પણ અચાનક જ ભાઈ ફોન આવી ગયો છે. અચાનક જ બીજે છે ને ભાઈ જવાનું તાત્કાલિક થઈ ગયું છે ભાઈ. પ્રમોશન શૂટ કરવા જ આવી છે. તો જો માવજી ભાઈ આવી ગયા છે ને ભાઈ ક્યાં પૂગી ગયા? અકાળા ભાઈ અડધે તો પોગી ગયા છે એવી. તો કાંઈ નહીં ભાઈ જવાનું છે અમૃત વેલ. ફટાફટ છે ને ભાઈ લોકેશને પોગી જાય અને ગાડી લઈને ભાઈ ઓન ધ વે થઈ જાય. હાલો તો આગળ તમે બન્યા રહો, સીધા તો લોકેશને જઈને મળ્યા. પોગી ગયા છે લોકેશન અને વાગી ગયા છે 12 જેવું. ને જે ભાઈ શૂટ શરૂ કર્યું છે, કેમ કે આ છે ને ફોજલધામ કંઈક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટનું કંઈક શૂટ છે. અને મસ્ત મજાના પ્રદર્શન આવેલા છે, ઘણા બધા મંદિર આવેલા છે. 51 શક્તિપીઠ કંઈક કહેવાય છે, એના તમને અલગ અલગ દર્શન થાય છે. બહુ એટલે બહુ બધું છે. પછી મહાદેવને અભિષેક કરવામાં 1 રૂપિયો નાખવાનો એટલે અભિષેક થઈ જાય જળનો. 12 જ્યોતિર્લિંગ ને એવું બધું આ ઉપર મંદિર આવેલા છે. આ ખોડિયારમાંનું મંદિર, અંબેમાનું મંદિર, પછી નીચે એમ છે ને કે જલારામ બાપાનું મંદિર, આ સાઈડ મહાદેવનું મંદિર, બહુ બધા મંદિર આવેલા છે. અને પાછળની સાઈડ ગૌશાળા ને એવું બધું આવેલું છે. ને આ સાઈડ તમે એમ કહો ને હું તમને પ્રદર્શન મૂકેલા છે થોડા ઘણા, ટૂંકમાં પૂતળા બનાવીની રીતે પ્રદર્શન મૂકેલા છે, તમને બતાવી દો ફટાફટ ભાઈ. મસ્તનું છે, જોવા જેવું. આવો તો આવજો એક વાર. જો છે ગણપતિ દાદા છે. આ કયા ભગવાન હોય તો નથી ખબર, ગરુડજી અને એમ છે ને કે ભગવાન. જો આ રીતનું છે, આ બધા મસ્ત મજાનું ભાઈ મૂકેલું છે. સરસ મજાનું જોવાલાયક સ્થળ છે, ફરવાલાયક સ્થળ છે. જો અને દર્શન કરાય એવું મસ્ત મજાનું શાંત વાળું વાતાવરણ છે. અહીંયા 51 શક્તિપીઠ, જો કામાખ્યા, કાલમાધન, જેમ છે ને કે પાર્વતી માતાના એમના પિતાએ 12 નહીં સોરી ટુકડા કરીને નાખ્યા હતા, ને બધે અંગ ફેંકી દીધા હતા. એ બધા અંગ કઈ કઈ જગ્યાએ છે ને અહીંયા લખેલું છે બધું વિગતવાર. અહીંયા આવો તો એક વખત વિઝિટ કરજો. મસ્ત મજાનું છે. માવજીભાઈ જો અમે શૂટ કરે છે, તો હાલો ફટાફટ છે ને ભાઈ શૂટ કરી નાખવી બગીચામાં. બગીચામાં આપણે કે બેહવાનો ટાઈમ નથી અત્યારે લગીને. આમ બધું જોતા જ છે ને ડિસિઝન લેતા કયો છે આથી કઈ રીતે હું બેહારવાની. તો કાંઈ નહીં, હાલો ફટાફટ શૂટ પતાવીને પછી જાય ઓન ધ વે થઈ જાય. ક્યાંક જાવું પછી ક્યાંક જવાનું શૂટ કરવા બીજી જગ્યાએ છે. બોલો એડ કરીને આવીને ભાઈ સીધા જ છે ને ભાઈ બહુ એટલે બહુ થાકી ગયા હતા, એટલે હોઈ ગયા હતા ને ભાઈ રાખડી. એટલે કાંઈ એટલે કાંઈ બ્લોગ શરૂ નથી કર્યો ને ભાઈ અત્યારે. ભાઈ ભાઈબંધનો બર્થડે વહી ગયો હતો જ્યારે આપણે કચ્છમાં હતા ને તો બર્થડે કોરો ન જાય ભાઈ, એમને કાંઈક તો પાર્ટી જોઈ જ તે. એટલે હે ને ભાઈ જો એ હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. મેં તેની સ્ટોરી ન ચડાવી, આજ કહી દઉં હેપી બર્થડે ભાઈ કા બર્થડે આજ. હેપી એમ ને આમ ને આમ અમે પાર્સલ પેક થાય ભાઈ આપણું. સાવણ છે ને ભાઈ શું કહેવાય દાળ બાટીની દાળ લેવા વ્યવહાર લાવણ વાળી. અને શું કહેવાય એસ્ટિમેટ તૂટી ગયું છે, અમને આપતા નહોતા. પછી આડાવડું કંઈક વહીવટ કર્યો ને કીધું આપો થોડીક એવી, જાજી નહીં તો થોડીક એવી, કેમ કે પછી ઘરે ખાવાનું નથી ભાઈ બનાવ્યું. તો કાંઈ નહીં, ફટાફટ છે ને ભાઈ દાળ કમ્પ્લેટ લીધી છે, રોટલા કરી લેવાના છે. તો એ જે ઘણી વસ્તુ છાશ છે, પાપડ સંભારો આ છે તે છે, બધું બહારથી લેવાનું છે. તો ફટાફટ હાલો ભાઈ લેતા આવી બધું. અને સીધા જ ભાઈ વ્યાજ હાઈની વાળું કરવા માટે. મસ્ત મજાની વાળું કરવાની ભાઈ, મફતનું હોય ખબર છે ને યાર. ભાઈબંધ સદા સહાય હતા. તો કાંઈ વાંધો નહીં, હાલો વાડીએ પોગી જશે ને બધું. એટલે બધું કમ્પ્લીટ જ હતું, કાંઈ બનાવવાનું નહોતું. તો મસ્ત મજાની ભાઈ દાળ આવી ગઈ છે. ડોન ભાઈ જો બાકાજી શરૂ કરી દેવી કા ભાઈ. જો બધા ખાવામાં ભાઈ ફૂલ બાકાજી છે. અને રોટલા ભાઈ ઘરેથી આવી ગયા છે. તો બધા ભાઈબંધો ભેળા મળીને આ ભાઈબંધ એક નવો આવી જશે ને ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. ખાઈ લે સન્માન ખાવા દે કા કાળો. અને આ ભાઈ ના છે ને ભાઈ બહાર જવાનું. ક્યાં જવાનું? રખડવા. ના ભાઈ એવું નથી ભાઈ શું કહેવાય સરજી बनने वाले है सरजी, हमारे सरजी बनने वाले है, फौज में जाने वाला है, फौज में तो उसकी ट्रेनिंग लेने के लिए जाने वाला है. तो કાંઈ નહીં પેલા ખાઈ લેવી અને પછી બેહાડી દેવી. વિચાર બેવાનું ને કે હવારે કાલ બેવાનું. તો ભાઈ નીતિ બેસી જાય તો કાંઈ આપણે બેહારો જવું નહીં. તો કાંઈ નહીં ફટાફટ ખાઈ નાખ્યું. જો જે સાઈઝ ભાઈ યાર તમે જોવો યાર આપણા ભાઈબંધો યાર, ભાઈબંધ સદા થયા જે તમે તો સાઈઝના ભંભા આવે છે યાર. હવે કઈ છે ઠેક તો કાંઈ નહીં, ખાઈ નાખ્યું ફટાફટ. મસ્ત મજાના છે ને પ્રોગ્રામમાંથી છે ને વીએ ભાઈ ક્યાં આપણી જગ્યાએ નિમાય ભાઈ આ છે ને ભાઈ તાપણું હાલે છે. મારા પતિભાઈને તાપણું કર્યું ભાઈ કઈ ઘટે ને એવું. જો મસ્ત મજાના ભાઈ ઘડી કેવા છે ને તાપશું, જ્યાં લગીને એડિટિંગ થઈ રહી ત્યાં લગીને ભાઈ તાપશું ને પછી ભાઈ હોઈ જાવ એડિટિંગ અપલોડિંગ બધું કરીને કમ્પ્લેટ. અને કાલ તો શું હોય દુકાન જવાનું શું છે કાંઈ ખબર નથી ભાઈ. પ્રમોશનમાં જવાનું આજની દિવસમાં 2 પ્રમોશન કરવાના હતા. એટલે માવજીભાઈનું કામ આવી ગયું થોડુંક એવું બધું હતું, બહુ બધું ઘૂસવણ વાળું હતું. એટલે છે ને એક જ છું
કદાચ 2 શૂટ કરવા જવાનું હતા પણ કાંઈ વાંધો નહીં, કરી નાખશું આગલા દિવસે. તો કાંઈ નહીં, આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવો લોક વિડીયો સાથે મળીએ. ગુડ નાઇટ, બાય 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 બાય.